શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ. બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે, ટ્યુશન સારું ગોઠવી દીધું, એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કિડ, એ તમારે માનવાની જરૂર નથી. રાઈટ. હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી એની કેર કરવાની છે. રાઈટ. એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા, સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. રાઈટ. એ મા બાપની જવાબદારી છે. રાઈટ. આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ, સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ. સર, આપણે રિલેશનશિપની જ્યારે વાત કરીએ, હરેક રિલેશનશિપમાં કોઈને કોઈ રંજ કોઈને હોય જ છે. ઘણા કહી દે, ઘણા સ્વીકારી લે છે કે નથી કહી શકતા. તો એમાં પણ એવા ઘણા ટાઈમલેસ પ્રિન્સિપલ્સ હોય. જેવી રીતે મારા એક મેન્ટર છે, અને મને બહુ સરસ વાત કીધી હતી કે જય, તું તારા જીવનના 5 લોકો ગણી લે, નામ લખી લે અને એને હરેક ગુનો માફ કરી દે, એટલે તારી લાઈફ સેટ છે. એવું વાત કરું છું મારા પ્રવચનમાં. હા. તો એવા કોઈ ટાઈમલેસ પ્રિન્સિપલ્સ કે જેનાથી કોઈ પણ રિલેશનશિપ રિપેર થઈ શકે, કે બરાબર ચાલી શકે. એટલે હું ઘણી વખત તમે કદાચ મારા પ્રવચનમાં સાંભળ્યું હશે, કહું છું કે તમારા મોબાઈલમાં તો 500, 1000, 1500, 2000 નંબર હોય. હા. એમાંથી તમારે 25 નક્કી કરવાના હા. કે ધીસ 25 પીપલ આઈ વોન્ટ ઇન માય લાઈફ. કોઈ પણ સંજોગોમાં 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવા જોઈએ. બરાબર. પછી પ્રસંગે, વ્યવહારે, બોલચાલમાં એ વ્યક્તિનો વાંક હોય તો મારે જ સોરી કહેવાનું. રાઈટ. કારણ કે મારું જીવન સારું જાય 70-80 વર્ષનું, એની માટે મારે આ 25 વ્યક્તિની જરૂર છે. પછી આપણું ઇમિડિયેટ ફેમિલી હોય, એમ કોઈ આપણા નેબર પણ હોઈ શકે, કોઈ આપણા કઝિન, ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે, અથવા વર્કિંગ કલીગ હોઈ શકે, એવા 25 વ્યક્તિઓ. તો રિલેશનશિપમાં પ્રથમ અ ડિસિશન કે ધીસ 25 પીપલ ઇન માય લાઈફ. બીજું, રિલેશનશિપમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે સી એવરી રિલેશનશિપ ઇઝ નોટ ધ સેમ. મારો તમારા સાથેનો સંબંધ જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો છે, આમની સાથેનો જુદો, આમની સાથે, બધા સાથે જુદા સંબંધ છે. બરાબર. દરેક વ્યક્તિ સાથે તમે મળો ત્યારે તમે 90% તો એ જ છો. 10% તમારે વ્યક્તિ પ્રમાણે તમારી બોલચાલ, ઉઠક બેઠક, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ બધું સેટ કરીને, એની વિચારધારા સેટ કરીને સાથે વર્તવું પડે. રાઈટ. તો શું જેલિંગ થાય. રાઈટ. એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને થોડું અનુરૂપ થઈ જવું, એ થોડી કળા શીખી લેવી પડે. આ છે ને ડેલ કાર્નેગીએ લખ્યું છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલમાં. ફ્રોમ યોર સાઇડ ટ્રાય ટુ બી વિથ ધ પીપલ અકોર્ડિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટ. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. વાહ ભાઈ વાહ. સો આપણે કોર્પોરેટ એન્વાયરમેન્ટની અગર વાત કરીએ, મારું ઘણું બધું ઓડિયન્સ છે જે કોર્પોરેટમાં કામ કરે છે. તો કોર્પોરેટમાં કામ કરતા હોય ને એની સૌથી મોટી મથામણ એ હોય કે જે એમને નથી ગમતા એવા લોકો સાથે કામ કરવું. રાઈટ. બેઝિકલી ઘણા એવા હોય કે જે પ્રામાણિકતાથી વર્તન ન. દરેકના જીવનમાં આવે છે ને દરેકે સ્વીકારી જ લેવાનું. મને કાયમ આજુબાજુના માણસો અનુકૂળ રહે, મને કાયમ વાતાવરણ અને વ્યવસ્થા અનુકૂળ રહે, મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે, એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂર્ખ છે. પ્રતિકૂળ સંજોગો, પ્રતિકૂળ વ્યવસ્થા, પ્રતિકૂળ માણસો, પ્રતિકૂળ વિચારધારા, એની વચ્ચે રહીને તો ખીલવાનું છે. અને ભગવાને એ પોટેન્શિયલ દરેક હૃદયમાં મૂકેલું જ છે. એ બહાર લાવો તો એનો આનંદ છે. સ્ટ્રગલ ઇઝ લાઈફ. એટલે તમે જે વાત કરીને, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ આ હકીકત છે. યસ યસ યસ. કે સ્ટ્રગલ તો જ આવે ને. રાઈટ. તમે કોઈ બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત જ ક્યાં છે. પણ એને ઈઝી કેવી રીતે કરી શકે? હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ? અન્ડરસ્ટેન્ડ પીપલ વેલ. એનો એક જ ઉત્તર છે, તમારે જેની સાથે કામ કરવાનું છે અને બીજું જેની સાથે રહેવાનું છે, એ બંને લોકોને તમારે સારી રીતે ઓળખી રાખવા પડે, સમજી રાખવા પડે. અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની માટે બહુ જ સરસ એક વાત કરતા, 4 શબ્દો બોલતા આવી પરિસ્થિતિ અથવા સંજોગોને હેન્ડલ કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે હમણાં આપણે વાત કરી કે 25 વ્યક્તિઓ સાથે આપણે નક્કી કર્યું છે કે આપણી સાથે રહેવું છે અને કામ કરવું છે. ખમવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાઈ જવું. આ 4 પ્રિન્સિપલ તમે કોઈ પણ સંબંધમાં વાપરો એટલે તમારો સંબંધ સુવર્ણ જ રહે, મજબૂત જ રહે, કાયમનો થઈ જાય. અઘરું છે પણ સચોટ છે. ફેક્ટ. અને આના વગર શક્ય પણ નથી. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. સ્વામી, બીએપીએસ સંસ્થા એના મેનેજમેન્ટ માટે જાણીતી છે.
કે જે